ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વડોદરા શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાના મોટા દાવાઓ વચ્ચે સ્માર્ટ સિટીની હકીકત સામે આવી છે। વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા હેઠળ આવતા વોર્ડ નંબર 18 કે જ્યાં સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ભૂવો પડતાની સાથે સ્થાનિકોમાં એક ભય સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે। આ સાથે જ એક અકસ્માતની ભીતિ પણ સતત સતાવી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાની કામગીરી અને યોગ્ય દેખરેખના અભાવના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। શહેરના નાગરિકોને વારંવાર આવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાની શરૂઆતમાં જ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતા તંત્રની તૈયારીઓ અને વિકાસના કાર્યોની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે। હવે જોવાનું એ રહેશે કે વડોદરા મહાનગરપાલિકા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી કાયમી ઉકેલ લાવે છે કે પછી નાગરિકોને આવી જ હાલાકીનો સામનો કરવો પડશે। સાહેબ, આ માંજલપુર સરસ્વતી ચોકડીથી હલવાનાકા તરફનો વિસ્તાર છે અને આ ગોકુલધામ સોસાયટી છે, એની સામે એક મોટો ભૂવો પડ્યો છે જેમાં એક્ટિવા ચાલક જો ચૂકી જાય તો અંદર એક્સિડન્ટ થવાનો ભય રહ્યો છે। જો તો વરસાદ કાલે અડધો કલાક પડ્યો જેમાં આવી પરિસ્થિતિ છે। હા સાહેબ, એટલે આ લોકોએ કોઈ કામ પ્રોપર કર્યું નથી વ્યવસ્થિત, એનો મતલબ એ થાય ને સાહેબ। તો તંત્રની બેદરકારી લાગે હા છે સાહેબ, 100%। મારું નામ વાળંદ લલિત કુમાર જસભાઈ।